ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું વિવેક સાખી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગની આ કક્ષામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ સત્રની અંદર MAIKS 202 એટલે કે પ્રાચીન ભારતીય સાહિત્ય વિષયના એકમ 3 આચાર્ય ધનંજય અને દશરૂપક વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, ધનંજયનું જીવન અને કવન એ વિશે આપણે જો જાણવા જઈએ તો આચાર્ય ધનંજયના જીવન અંગે વિશેષ પ્રમાણભૂત કહી શકાય એવી બહુ માહિતી પ્રાપ્ત થતી નથી. આમ છતાં કવિએ પોતે જ દશરૂપકના અંતિમ ભાગે પોતાનો સ્વલ્પ પરિચય આપ્યો હોય તેમના અંગેની જે કંઈ જાણકારી મળે છે તે અત્યંત વિશ્વસનીય કહી શકાય તેવી છે. ધનંજય નોંધે છે કે તેમના પિતાનું નામ વિષ્ણુ હતું. માળવાના રાજા મુંજના દરબારમાં તેમને આશ્રય પ્રાપ્ત થયો હતો. મુંજ રાજા વિદ્વાન કવિઓનો સંરક્ષક અને આશ્રયદાતા હતો. ધનંજયને સભામાં વિદગ્ધ પંડિત તરીકેની કીર્તિ પ્રાપ્ત થઈ છે. વિદ્વાનોના મનને પ્રસન્ન કરવા તેમણે દશરૂપકની રચના કરી હતી. દશરૂપકની અંતિમ કારિકામાં ધનંજય પોતાના વિશે આ પ્રમાણે પરિચય આપે છે. ધનંજય લખે છે, વિષ્ણોઃ સુતેનાપી ધનંજયેન વિદ્વન મનોરાગ નિબંધ હેતુઃ આવિષ્કૃતમ મુંજ મહીષ ગોષ્ઠી વૈદગ્ધ્ય ભાજા દશરૂપમેતત. આચાર્ય ધનંજયે કારિકાઓના સ્વરૂપમાં દશરૂપકની રચના કરી છે. અર્થાત દશરૂપક શ્લોકબદ્ધ ગ્રંથ રચના છે. આ દશરૂપકની કારિકાઓ ઉપર અવલોક નામની ટીકા પ્રાપ્ત થાય છે. ધનંજયની કારિકાઓનો અર્થ સમજવા જ્યાં સંદેહ ઉત્પન્ન થાય છે ત્યાં આ અવલોક વૃત્તિ ખૂબ જ મદદરૂપ બની રહે છે. મિત્રો, અવલોક ટીકાના રચયિતા ધનિક છે. ધનિકને ધનંજયના નાના ભાઈ માનવામાં આવે છે. દશરૂપકની અવલોક ટીકાની પુષ્પિકામાં તેઓ પોતાને વિષ્ણુના પુત્ર બતાવે છે. તે લખે છે, ઇતિ વિષ્ણુસૂનોઃ ધનિકસ્ય કૃતૌ દશરૂપાવલોકે પ્રથમ પ્રકાશઃ સમાપ્તઃ. દશરૂપકના ચારેય પ્રકાશની પુષ્પિકામાં તેમણે આ રીતે પોતાને વિષ્ણુના પુત્ર કહ્યા છે. આથી ધનંજય અને ધનિક બંને ભાઈઓ હોય એવું સિદ્ધ થાય છે. ત્યારે કેટલાક વિદ્વાનો એવો મત પણ ધરાવે છે કે ધનંજય અને ધનિક બંને એક જ વ્યક્તિ છે. જર્મન વિદ્વાન યાકોબી આ બંનેને એક જ માને છે. ધનિકે પોતાની અવલોક ટીકામાં અલગ મંગલાચરણ કર્યું નથી, એટલે કારિકાકાર અને ટીકાકાર બંને એક જ છે એવું વિદ્વાનોએ અનુમાન કર્યું છે. વળી પરવર્તી ગ્રંથોમાં ક્યારેક ધનિકનો કારિકાકાર તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે. આમ છતાં આ બંનેને એક માનવા અંગે કોઈ વિશ્વસનીય પ્રમાણ નથી. દશરૂપકમાં બંને નામો સ્પષ્ટ રીતે ભિન્ન જ છે. વૃત્તિકારે પોતાનું અલગ મંગલાચરણ કરવું જ જોઈએ એવું અનિવાર્ય નથી. ક્યાંક કોઈ ભૂલથી ધનિકને કારિકાકાર તરીકે દર્શાવતો ઉલ્લેખ મળતો હોય તો તેને નિર્ણાયક ગણી શકાય નહીં. ધનંજયની કારિકાઓમાં જ્યાં સંદેહ જણાય છે ત્યાં વૃત્તિકાર ધનિકે તેનું સ્પષ્ટીકરણ કરી આપ્યું છે. બંનેની શૈલીમાં પણ નોંધપાત્ર તફાવત જોવા મળે છે. ધનિક નાટ્યાચાર્ય ઉપરાંત કવિ પણ હતા. તેમણે સ્વરચિત કૃતિઓમાંથી કેટલાક ઉદાહરણો ઉદ્ધૃત કર્યા છે. ધનિક દ્વારા લખાયેલ કાવ્ય નિર્ણય નામનો ગ્રંથ આજે અપ્રાપ્ય છે.
હોલ નામના વિદ્વાને એનો મત વ્યક્ત કર્યો છે કે ધનિક ઉત્પલ રાજાના દરબારમાં ઘણો મોટો અધિકારી હતો. ધનંજયે ભરત મુનિના નાટ્યશાસ્ત્રને આધારે પોતાનો દશરૂપ કે દશરૂપક નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથની કારિકા 1.2 અને 4.86માં તેણે દશરૂપ શબ્દનો પ્રયોગ કર્યો છે, પરંતુ તેમનો આ ગ્રંથ દશરૂપ કરતા દશરૂપક નામે વિશેષ પ્રસિદ્ધ બન્યો છે. નાટ્ય માટે નાટ્યશાસ્ત્રમાં રૂપક શબ્દ પ્રચલિત હોઈ દશરૂપ કરતા દશરૂપક નામ વિશેષ સ્વીકાર્ય બન્યું છે. મિત્રો, ધનિકની ટીકામાં પણ તેણે દશરૂપાવલોક શબ્દનો પ્રયોગ કર્યો છે. તે નોંધવું રહ્યું. ભરત મુનિના નાટ્યશાસ્ત્ર પછી નાટ્ય વિદ્યા પરના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ તરીકે ધનંજયના દશરૂપકની ગણના થાય છે. આ ગ્રંથમાં લગભગ 300 કારિકાઓ છે અને તેનું વિભાજન 4 પ્રકાશમાં કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રકાશમાં ગ્રંથ રચનાનું પ્રયોજન દર્શાવીને નાટ્ય, રૂપ, રૂપક, નૃત્ય જેવા પારિભાષિક શબ્દોની ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ રૂપકોના 10 પ્રકારો દર્શાવીને નાટ્યની અર્થ પ્રકૃતિ, અવસ્થા, સંધિ અને અર્થોપેક્ષકોની ચર્ચા કરવામાં આવી છે. બીજા પ્રકાશમાં નાયક અને નાયિકાના ભેદો આપવામાં આવ્યા છે અને સાત્વતી, આરભટ્ટી, કૈશિકી વગેરે વૃત્તિઓના વિગતે ચર્ચા કરવામાં આવી છે. મિત્રો, ત્રીજા પ્રકાશમાં રૂપકના 10 પ્રકારોની સવિસ્તર ચર્ચા છે. એવી રીતે ચોથા પ્રકાશમાં રસ નિરૂપણ છે. તેમાં રસના સ્થાયી અને વ્યભિચારી ભાવો, રસ નિષ્પત્તિ, રસાસ્વાદના પ્રકાર, નાટ્યમાં શાંત રસની અનુપયોગિતા વગેરે રસ વિષયક બધી જ બાબતોનું અહીં સૂક્ષ્મ નિરૂપણ થયું છે. દશરૂપક ઉપર ધનિકની અવલોક નામની ટીકાની વાત ઉપર નોંધી છે. આ ઉપરાંત નૃસિંહ ભટ્ટ, દેવપાણી, કુરવિરામ અને બહુરૂપ મિશ્ર નામના આચાર્યોએ પણ ટીકાઓની રચના કરી છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં નાટ્ય વિદ્યાને લગતી તમામ વિગતોનું સર્વગ્રાહી નિરૂપણ થયું છે. નાટ્યશાસ્ત્રમાં પ્રાપ્ત વિગતો અત્યંત વ્યાપક પ્રકારે હોઈ સામાન્ય મતિના વાચકની તેમાં ગતિ થવી મુશ્કેલ બની જાય છે. આથી આચાર્ય ધનંજયે સામાન્ય મતિના વાચકો માટે નાટ્યશાસ્ત્રીય વિષયોને અત્યંત સંક્ષેપમાં રજૂ કરીને નાટ્ય વિદ્યામાં તેમનો પ્રવેશ સુલભ બની રહે તે પ્રકારે આ ગ્રંથની રચના કરી છે. મિત્રો, દશરૂપકની રચનાથી ધનંજયને લઘુભરતનું ગૌરવ પ્રાપ્ત થયું છે. કાળક્રમે ધનંજયને એટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ કે એના પરવર્તી નાટ્યશાસ્ત્રીઓએ ધનંજયને પ્રમાણ તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું. પ્રતાપરુદ્ર યશોભૂષણ, વિદ્યાધની એકાવલી, વિશ્વનાથ રચિત સાહિત્ય દર્પણ, સિંગ ભૂપાલ રચિત રસાર્ણવ સુધાકર, રામચંદ્ર ગુણચંદ્ર રચિત નાટ્ય દર્પણ વગેરે ગ્રંથો ઉપર ધનંજયાચાર્યના દશરૂપકની સ્પષ્ટ અસર જોઈ શકાય છે. મિત્રો, આચાર્ય ધનંજયનો સમય જો આપણે જોવા જઈએ તો આચાર્ય ધનંજય માળવાના પરમાર વંશની રાજા મુંજના દરબારમાં આશ્રય પામ્યા હતા. એ તો સુનિશ્ચિત છે. રાજા મુંજ વાકપતિરાજ દ્વિતીય તરીકે ઓળખાતા હતા. મુંજનો રાજ્યકાળ ઈસવીસન 974 થી 995નો માનવામાં આવે છે. આથી ધનંજયનો સમય પણ ઈસવીસનની 10મી સદીનો ઉત્તરાર્ધ માની શકાય છે. ધનંજયના સમય અંગેની સ્થિતિ લગભગ સંપૂર્ણપણે નિર્ણાયક છે તેમ કહી શકાય છે. તૈલપ રાજાએ ઈસવીસન 995ની આસપાસ મુંજનો વધ કરાવ્યો હતો તેવી ઐતિહાસિક વિગતો મળે છે.
દશરૂપક ઉપર ધનંજયના ભાઈ ધનિકે લખેલી ટીકા ઈસવીસન 1035 પછી રચાઈ હશે એવું અનુમાન કરી શકાય છે, કારણ કે મુંજના પરવર્તી રાજાઓ વિશે લખાયેલા પદ્મગુપ્તના નવસાહસાંક ચરિતમાંથી આ ટીકામાં ઘણા ઉદાહરણો લેવામાં આવ્યા છે. મિત્રો, ધનંજયના દશરૂપકનું સંક્ષિપ્ત વિષય વસ્તુ આપણે જો જોવા જઈએ તો દશરૂપકની રચના કારિકાઓમાં થયેલી છે. તેમાં 300 જેટલી કારિકાઓને 4 વિભાગમાં વહેંચવામાં આવી છે. આ વિભાગોને પ્રકાશ નામ આપવામાં આવ્યું છે. દરેક પ્રકાશમાં નિરૂપત જે વિષય વસ્તુ તે આ પ્રમાણે જોવા મળે છે. ભારતીય પરંપરાને અનુસરીને ગ્રંથકારે પ્રથમ પ્રકાશમાં પોતાના ઈષ્ટદેવ અને આચાર્ય ભરતને નમસ્કાર કરીને અનુબંધ ચતુષ્ટયની ચર્ચા કરી છે. નાટ્યના પ્રયોજનની ચર્ચામાં તેમણે ઇતિહાસ આદિના જ્ઞાનને પ્રયોજન માનનારા અલ્પબુદ્ધિના માણસોની આકરી મશ્કરી કરીને જણાવ્યું છે કે આનંદના ઝરા સમાન નાટકોનું પ્રયોજન રસનિષ્પત્તિથી જન્મતી આનંદની અનુભૂતિ જ છે. ત્યારબાદ નાટ્યનું લક્ષણ આપીને નૃત્ય અને નૃત્યથી નાટ્યના તફાવતને સ્પષ્ટ કર્યો છે. રૂપકના 10 ભેદ દર્શાવ્યા છે. રૂપકના આ 10 ભેદના મુખ્ય 3 કારણો તરીકે વસ્તુ, નેતા અને રસનો દર્શાવ્યા છે. રૂપકનું કથાવસ્તુ, રૂપકનો પ્રકાર નિશ્ચિત કરવામાં મહત્વનું તત્વ છે. વળી કથાવસ્તુ વિના કોઈ પણ રૂપકનું અસ્તિત્વ જ શક્ય બની શકે નહીં. તેથી આરંભમાં ધનંજયે વસ્તુના પ્રકારોની ચર્ચા શરૂ કરી છે. વસ્તુના ફળને આધારે તેના 2 પ્રકારો દર્શાવ્યા છે. પ્રથમ આધિકારિક અને દ્વિતીય પ્રાસંગિક. મુખ્ય કથાનકને આધિકારિક અને ગૌણ કથાનકને પ્રાસંગિક કહેવાય છે. પ્રાસંગિક કથાનકના પણ પતાકા અને પ્રકરી એમ 2 ભેદ છે. નાયકને ફળ પ્રાપ્તિ થાય ત્યાં સુધી મુખ્ય કથાનકની સાથે ચાલનારું કથાનક પતાકા કહેવાય છે, જ્યારે માત્ર થોડીક વાર સુધી જ ચાલનારું કથાનક પ્રકરી કહેવાય છે. કથાનકના પ્રકાર તરીકે પતાકાની ચર્ચા સાથે જ ધનંજયે પતાકા સ્થાનક નામની એક અન્ય નાટ્યશાસ્ત્રીય પરિભાષાને પણ સ્પષ્ટ કરી છે. કથાનકમાં સંવાદ દ્વારા કે સંવાદોના આકસ્મિક મેળાપ સ્વરૂપે આગામી ઘટનાનો નિર્દેશ કરવાની પ્રયુક્તિને પતાકા સ્થાનક કહે છે. પણ સ્પષ્ટ કરી છે કથાનકમાં સંવાદ દ્વારા કે સંવાદોના આકસ્મિક મેળાપ સ્વરૂપે આગામી ઘટનાનો નિર્દેશ કરવાની પ્રયુક્તિને પતાકા સ્થાનક કહે છે. કથાનકના ઉપાદાનને આધારે પ્રખ્યાત ઉત્પાદન કરી મીઠા એમ 3 ભેદો આપ્યા છે. પાત્રોના ભેદને આધારે તે દિવ્ય, મધ્ય અને મમત્વ એમ 3 પ્રકારનું બને છે. નાટકના કથાવસ્તુના 3 ફળ તરીકે ધર્મ, અર્થ અને કામનો નિર્ધાર કરવામાં આવ્યો છે. નાયકને આ 3 માંથી એક અથવા ક્યારેક એકથી વધારે પુરુષાર્થની ફળપ્રાપ્તિ થાય છે. નાટ્યમાં નાયકને ફળ પ્રાપ્તિમાં સહાયક થનારા તત્વોને અજ પ્રકૃતિ કહે છે. અર્થ પ્રકૃતિના 5 પ્રકારો આ પ્રમાણે છે: બીજ, બિંદુ, પતાકા, પ્રકરી અને કાર્યો. નાટ્યની 5 અવસ્થાઓનું પણ આ પ્રકાશમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ફળની પ્રાપ્તિના અનુસંધાનમાં જુદા જુદા તબક્કો નાયકના મનની જુદી જુદી અવસ્થાઓને કાર્યાવસ્થા કહે છે. આ 5 કાર્યાવસ્થાઓના નામ આ પ્રમાણે છે: પ્રથમ આરંભ, યત્ન, માન્યાશા, નિયંતાપ્તિ અને ફલાગમ. 5 અર્થ પ્રકૃતિઓ સાથે 5 અવસ્થાઓ જોડાય ત્યારે 5 સંધિઓ બને છે. ધનંજયે સંધિની વ્યાખ્યા આપતા કહ્યું છે કે કોઈ એક મુખ્ય પ્રયોજન સાથે સંકળાયેલા નાટ્યકથાના ભાગોનો પોતાના અવતાર પ્રયોજન સાથેનો જે સંબંધ છે તે સંધિ છે. આ ઉપરાંત પાત્રોના સંવાદની દૃષ્ટિએ પ્રકાશ, સ્વગત, અપવારિત અને જનાંતિકનો અર્થ દર્શાવ્યો છે. આ ઉપરાંત નાટ્ય પ્રયોગમાં આકાશભાષિત નામની યુક્તિનો સમાવેશ પણ આ પ્રકાશમાં કરવામાં આવ્યો છે.
રૂપકોના પ્રકારનો નિર્ણય, ત્યારબાદ વસ્તુ નેતા અને રસ એમ 3 ભેદક તત્વો છે. પ્રથમ પ્રકાશમાં તેના શયનની ચર્ચા કર્યા બાદ દ્વિતીય પ્રકાશમાં નેતાની ચર્ચા કરવામાં આવી છે. ફળનો અપિસરી હોય તે નાયક કે નેતા કહે છે. નાયકના વિવિધ ગુણો દર્શાવ્યા બાદ તેના 4 પ્રકારો આપવામાં આવ્યા છે, જેમ કે પીરલલિત, ધીર શાંત, પીરોદાન અને પીરોદાત. નાયકના નાયિકા તરફના વ્યવહારને આધારે દક્ષિણ, શઠ, પૂર અને અનુકૂલ એમ અન્ય 4 ભેદ પડે છે. આ ઉપરાંત નાયકના સહાયકોમાં પતાકા નાયક, વિટ અને વિદૂષક તથા શત્રુપસે ખલનાયક કે પ્રતિનાયક હોય છે. નાયકના 8 સાત્વિક ગુણોની ગણનામાં શોભા, વિદ્યા, માધુર્ય, ગાંભીર્ય, સ્થિરતા, તેજ, લલિત અને સૌંદર્યનું વિગતે નિરૂપણ કરવામાં આવ્યું છે. રૂપકોમાં નાયકની માફક નાયિકાનું પણ મહત્વપૂર્ણ સ્થાન હોય છે. આચાર્ય ધનંજયે સૌપ્રથમ નાયિકાના 3 ભેદો ગણાવ્યા છે, જેમાં સ્વકીયા, પરકીયા અને સાધારણોનો સમાવેશ કર્યો છે. નાયિકાના નાયક સાથેના સંબંધને આધારે આ 3 ભેદી ઉત્પન્ન થાય છે. નાયિકાનું બીજું વર્ગીકરણ કરતી વખતે તેમના મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એમ 3 ભેદો આપ્યા છે. મિત્રો, આવી રીતે ધનંજયે અત્યંત રુચિપૂર્ણ વર્ણન કર્યું છે અને દશરૂપકની રચના કરી છે. આ કક્ષાની અંદર આપણે એટલી ચર્ચા કર્યા બાદ અગ્રિમ ચર્ચા આવનારા સત્રોમાં કરીશું. ત્યાર સુધી આપ સૌને ધન્યવાદ. નમસ્કાર. સ્વાધ્યાયઃ